કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ. કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ આ શોર્ટ ટર્મ ક્રેડિટ સપોર્ટ આપવામાં આવે છે ફાર્મરને. હવે સમજો, આ પણ મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે. કીવર્ડના આધારે ખાલી સોલ્વ થઈ જાય, ખાલી અને ખાલી કીવર્ડના આધારે સોલ્વ થઈ જાય. કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ શોર્ટ ટર્મ ક્રેડિટ સપોર્ટ આપવામાં આવે છે ખેડૂતોને. તો નીચેનામાંથી કયા હેતુ માટે, કયા પર્પસ માટે આપવામાં આવે છે? પહેલું એવું કહે છે કે વર્કિંગ કેપિટલ ફોર મેન્ટેનન્સ ઓફ ફાર્મ એસેટ્સ. ખેડૂતના ખેતરના જે એસેટ્સ હોય, એટલે કે ટ્રેક્ટર કે ટ્રેસર કે થ્રેસર કે પ્લગ કે આવું બધું લેવું હોય તો એની માટે વર્કિંગ કેપિટલ આપવામાં આવે છે. પહેલું એવું કહે છે. બીજું એવું કહે છે કે હાર્વેસ્ટર ખરીદવા, ટ્રેક્ટર ખરીદવા, મિની ટ્રક ખરીદવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપયોગ થઈ શકે છે. ત્રીજું એવું કહે છે કે કન્ઝમ્પશન રિક્વાયરમેન્ટ ફોર ધ ફાર્મ હાઉસ હોલ્ડ. ખેડૂતે પોતાના ઘરની અંદર કંઈક વાપરવું હોય તો વાપરી શકે. પોસ્ટ હાર્વેસ્ટ એક્સપેન્સ, કાપણી થઈ જાય, બરાબર, પાક પાકી ગયો અને પછી કાપણી થઈ જાય, એની પછી ખર્ચો કરવો હોય તો કિસાન ક્રેડિટ કાર્ડ કામ આવી શકે. અને 5મા નંબરનું એવું કહે છે કે કન્સ્ટ્રક્શન ઓફ ફેમિલી હાઉસ, એટલે કે ઘર ખરીદવા માટે, ઘર બનાવવા માટે, ફેમિલીનું ઘર બનાવવા માટે, અને વિલેજ કોલ્ડ સ્ટોરેજ, ગામડાની અંદર જે છે એ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી જે છે એ બનાવવા માટે આ કામ આવે છે, બરાબર. હવે પહેલી વસ્તુ, આપણે કોઈ કિસાન ક્રેડિટ કાર્ડ વિશે ખબર હોય, ન ખબર હોય, એ કંઈ ગેરંટીથી ન કહી શકે. પણ હવે તમે ધ્યાનપૂર્વક પ્રશ્ન વાંચો તો કિસાન ક્રેડિટ કાર્ડ શોર્ટ ટર્મ, ટૂંકા ગાળા માટે આપવામાં આવે છે, એ વસ્તુ ખબર પડે કે ન પડે? તો કે પ્રશ્નમાં જ આપેલું છે. અને આમે તે ક્રેડિટ કાર્ડ ટૂંકા ગાળા માટે જોઈએ, અથવા તો ન ખબર પડે તો એ પ્રશ્નમાં જ તો આપેલું છે ને, શોર્ટ ટર્મ ક્રેડિટ ટૂંકા ગાળા માટે આપેલું છે, બરાબર. 5મા નંબરનો ઓપ્શન વાંચો, કન્સ્ટ્રક્શન ઓફ ફેમિલી હાઉસ, પરિવારનું ઘર બનાવવા માટે. તમે વિચારો, શું ઘર બનાવવું છે, તમારે ઘર બનાવવું છે, ક્રેડિટ કાર્ડથી ઘર બની જાય? અથવા તો તમે ઘર બનાવો છો તો એ શોર્ટ ટર્મ, એ ટૂંકા ગાળાની વસ્તુ છે. ટૂંકા ગાળામાં શું 2-3 દિવસમાં કે અઠવાડિયામાં, મહિનામાં ઘર બની જાય? અથવા તો ચલો વાત કરો વિલેજ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી. વિલેજ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી શું ક્રેડિટ કાર્ડ એટલું જોરદાર છે કે વિલેજ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી એનાથી બની જાય? અથવા શું એ ટૂંકા ગાળાની વસ્તુ છે? કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી બનાવી છે તો ટૂંકા ગાળામાં 2-5 દિવસમાં, મહિનામાં, 2 મહિનામાં બની જાય? તો કે ના, આમાં ઘણી વાર લાગે. સમજી ગયા? કોમન સેન્સનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ જ 5મા નંબરનો ઓપ્શન તમે એલિમિનેટ કરી શકો. આ પ્રશ્ન પણ યુપીએસસીમાં પૂછાઈ ગયો છે. આમાં મેં ઓપ્શન નથી લગાવેલા, પણ આ પણ એવો જ પ્રશ્ન હતો કે તમે જેવું 5મું એલિમિનેટ કરો ને, તમે તરત જવાબ સુધી જે છે એ પહોંચી જતા હો છો, બરાબર. કિસાન ક્રેડિટ કાર્ડ અને કેસીસી પણ કહેવામાં આવતું હોય છે. કેસીસી વારંવાર આની ઉપર પ્રશ્ન પૂછાતો હોય છે. 1998ની અંદર જે છે એ રજૂ કરવામાં આવેલું હતું. 1998. નીચે જવાબમાં આવી જાઓ. કેસીસી સ્કીમ જે છે એ નાબાર્ડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. પ્રિપેર કોણે કરેલી હતી? તો કે નાબાર્ડ દ્વારા. કોણે બનાવેલી છે? નાબાર્ડ દ્વારા. અને આની ભલામણ કરેલી હતી આરવી ગુપ્તા કમિટીએ. આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાતા હોય છે તો યાદ રાખી લો. આરવી ગુપ્તા કમિટીએ ભલામણ કરેલી હતી અને નાબાર્ડે રજૂ કરેલી. આના મુખ્યત્વે ઉદ્દેશ્ય શું છે? તો કે શોર્ટ ટર્મ ક્રેડિટ, ટૂંકા ગાળાની ક્રેડિટ જે છે મળી શકે એ ટૂંકા ગાળાની. એ ટૂંકા ગાળા માટે પછી તો હવે એ ઉપયોગ તો ગમે ત્યાં કરી શકે, બરાબર. તો ફાર્મ એસેટના મેન્ટેનન્સ માટે, વર્કિંગ કેપિટલ માટે ને એ બધા માટે, પછી પોસ્ટ હાર્વેસ્ટર ને એ બધા માટે, ટૂંકમાં ઓલરેડી ઉપર જે આપેલા ને એ બધાનો આપે ઉપયોગ થઈ શકે. 186માં આવી જાઓ. પહેલું 2 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે કિસાન ક્રેડિટ કાર્ડ 2001માં લોન્ચ કરવામાં આવેલું હતું. સાચું પડશે? ખોટું પડશે? ખોટું પડશે. હમણાં જ કહી દીધું 1998માં લોન્ચ કરેલું હતું. બીજું, આ સ્કીમ અંતર્ગત એડિક્યુએટ એટલે કે પૂરતું અને ટાઈમલી, સમયસર ક્રેડિટ સપોર્ટ, પૂરતો અને સમયસર ક્રેડિટ સપોર્ટ આપવામાં આવે છે. કોને? ફાર્મર, ખેડૂતને. શેની માટે? કલ્ટિવેશન નીડ, ખેતીની જરૂરિયાત માટે સમયસર અને પૂરતો ક્રેડિટ સપોર્ટ આપવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત, બરાબર. તો બીજું વિધાન સાચું છે, પહેલું ખોટું છે. સાચી વાત છે. તો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર આટલા આ બાબતો મહત્ત્વની છે, એ યાદ રાખી લેજો.